કતલ કરવાના ઈરાદે પિકઅપ ડાલા નંબર GZ27U9885 માં લઈ જવાતા કુલ 3 પશુઓ સાથે પિકઅપ ગાડીને ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી એપીએસ પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક સફીન હસન મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના સૂચના અનુસંધાને ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે પશુઓની હેરાફેરી કરતા ઇસમોને પકડી ગુનાઓ અટકાવવા માટે આપેલ સૂચનાના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના જેએસ વળવી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાનગી બાતમી હકીકત મળેલ કે મોજે સંતરામપુર આંબલિયા તરફથી લુણાવાડા તરફ એક પિકઅપ ડાલું પશુઓ ભરી લઈ કતલખાને લઈ જનાર છે. જે બાતમી હકીકતના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટાફના માણસો મોજે કંકા તળાવ પાસે પિકઅપ ડાલાની વોચ તપાસમાં હતા. તે દરમિયાન સંતરામપુર તરફથી એક પિકઅપ ડાલા નંબર GZ27U9885નું શકમંદ હાલતમાં આવતા તેને રોકવા હાથનો ઇશારો કરતા સદર પિકઅપ ડાલાના ડ્રાઈવરે પોતાના કબજાનું પિકઅપ ડાલું મધવાસ્ત દરવાજા થઈ ગુજરાત કોલેજ તરફ અંગારી ભગાડી લઈ જતા તેનો પીછો કરતા ગુજરાત કોલેજ આગળ પિકઅપ ડાલાએ રોડની સાઈડમાં ઊભી રાખી આરોપી સાથે પકડાઈ ગયેલ સદર પિકઅપ ડાલામાં ચેક કરતા કુલ 3 બળદો કુર્તાપૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી કતલ કરવાના ઈરાદે ડાલામાં ભરેલ હોવાનું જણાવેલ, જેથી સદર બળદોને છોડાવી ગોધરા પાંજરાપોળ ખાતે મૂકવા તજવીજ કરેલ છે તથા કુલ 3 બળદની કિંમત રૂપિયા 30,000 ગણી તથા અંગ ઝડતીમાંથી 3 મોબાઈલ કિંમત રૂપિયા 18,000 ગણી તથા એક દોરડું કિંમત રૂપિયા 150 તથા પિકઅપ ડાલાની કિંમત રૂપિયા 4 લાખ ગણી કુલે રૂપિયા 4,48,150નો મુદ્દામાલ કબજે કરી પિકઅપ ડાલા નંબર GZ27U9885ના ચાલક વિરુદ્ધ BNS કલમ 281 તથા પશુઓ પ્રત્યે ઘાતી પણ અટકાવવાના 1960ના અધિનિયમની કલમ 11DE તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની 1954ની કલમ 568 તથા સુધારા અધિનિયમ 2017ની કલમ 51D6A8410 જીપી એક્ટ કલમ 119 મુજબ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ચાલુ છે.